आदि गुरु शांत की जय। तो परम तत्व ने पूजिए सेविए सुकृत सार स्वरूपे सतगुरु जी वंदिए तो दे सतो जनि दशावर्त देहाती भोग ज्ञानी संत के चरण में वंदन हो गणी संत मिले इतना टले काल झाड़ जमचो शरण आवे शीश निवावे गिर पड़े लाख पापनी कोट ए संत समागम जे करे सर्वे थी ऊंच कावे वामे सगला दुख सुख शरणागत पावे ओ प्रथम जय श्री राम वदन थी वचन उचरे पूर्ण देनु भाग्यो संत द्वार पधारे होया राम नामनी खोज संत साथे बावारी जहाँ जहाँ करे मुकाम असत की करे खुआन अधर्म करे उथाप धर्मनी थापना थापे फरे मुलख निमाही संत ही अभय पद आपे सियावर रामचंद्र की जय। सद्गुरु भगवान की जय। आदि आ पवित्र पावन दिव्य प्रसंगे पधारे आचार्य देवो આજનો યોગ એક સંત મહાપુરુષ જે બ્રહ્મ લીન થયેલા મહાપુરુષની આજની વાર્તાથી નો મહિમા પરમ વંદનીય ભીખુરામ મહારાજ મોહનરામજી અમારે તમામ પૂજ્ય મુબારકરામજીના જે મહાપુરુષો અને આ ગામના ધર્મપ્રેમી ભાઈઓ બહેનો યુવાનો બધાએ આ એક 29મી નિર્વાણ તિથિનો મહિમામાં પોતે તનમન ધનથી જે લાવો લીધો છે તનમન ધનથી સેવા કરી છે સદાયના માટે પરમાત્મા એમને સુખી રાખે અને જીન પ્રતિદિન આપણો ભારતીય સનાતન ધર્મની ઋષિ પરંપરાની આ મહિમા એ દીપાવતા રહે એ ગુરુ મહારાજ પાસે પ્રાર્થના વિશેષ આજે પધારેલા પરમ વંદનીય जवनराम जी महाराज परम वंदनीय परम पूज्य गंगाराम जी महाराज एवं आत्माराम जी महाराज नरहरि राम जी महाराज जसुराम जी महाराज मनसा विराजमान आचार्य भगवंतो तमाम आजे આપણને સંત દર્શન સત્સંગનો યોગ પ્રાપ્ત થયો આજના માટે આપણો દિવસ ઘણો उत्तम से तुलसी सो दिन बड़ा संत मिले जो आई नैन भरी भरी भेटिए दुख समोड़ा एवो आजनो योग हमारे भिखुराम अने तमाम मंडलना महापुरुषो મળીને આજે સંતોને તીડ્યા આજે જંગમનું તીરથ ફરતો પ્રયાગ એ પ્રગટ પરમાત્મા સ્વરૂપે સંત છે અને આજે જેમ ભાગીરથજીએ ગંગાને આકાશમાંથી પોતે આ ભારતની ભૂમિમાં જ્યારે દેવલોકમાંથી લાયા તેમ આજે આ બધા સંતો મળીને આજે જ્ઞાન ગંગાનું સ્વરૂપ એ સંત છે અને આજે પોતાના આ યોગ આ ભીમરાળની ભૂમિની અંદર આ સંતોએ આ ધારા ઝીલી દરેકને આ જ્ઞાન ગંગામાં સ્નાન કરવા માટેનો જે યોગ આપ્યો તે બધા મહાપુરુષોનો ધન્યવાદ છે जे गैर हरिजन हरिगुण गाय ते नित गंगा मो 68 तीरथ सदगुरु जी ना चरणे दूर गए सु थाय जे गैर हरिजन हरिगुण गावे ते नित गंगा मो આપણે આપણા સ્વદોષનું દર્શન થાય ને ડમચી મારીએ તો ચોક્કસ આપણું અંતઃકરણ ઉજળું થાય ને પણ આપણા સ્વદોષનું દર્શન આપણને ના થાય ને બીજોનું થાય ને તો બીજોના ધોરોય પણ આપણા તો એમના માટે પોતાના સ્વદોષોનું દર્શન ના થાય તો સુધી ગમે તેટલે
તમે વાતો કરો તો જાય નહીં. જેસલજીને પોતાના સ્વદોષનું દર્શન થયું એટલે તરત જ એ જેમ કે अलग पुरुष ની आरसी संत पुरुष की दे जो अलग पुरुष की इच्छे तो उनमें लिख दे. જેમ દર્પણમાં જોવાથી આપણા મુખ ઉપર કોઈ ડાઘ હોય અને કદાચ આપણે પહેરવામાં લુગડું કે ભોગવામાં જો હોય આવળ તો આપણે વગર વ્યવસ્થિત તેમ સંતનું જીવન અને સંતનું જે દર્શન છે એમાં આપણા તમામ આ જીવોના દોષોનું અને પાપોનું નિવારવા માટેનું એ સ્વરૂપ છે બાપ. એટલે મહાપુરુષોએ આવું એક સુંદર જ્યારે પરમાત્મા પણ એ કહે છે કે જ્યારે હે અર્જુન જે સંત મારો આત્મા હું સંતન કી દેહ. સંતનો દેહ છે ભગવાનનો છે અને ભગવાનનો જે દેહ છે એ જ્યારે સંતનો દેહ છે તે ભગવાનનો છે. ઓતપ્રોત મહાન પુરુષોએ આવે ઉત્તમનો ઉત્તમ મહિમા ગાયો. આટલી આજે આ તમામ મહાપુરુષોએ આપણી આગળ ખૂબ સુંદર મહિમા ગાયો છે. આપણો પરમાત્માએ જે મહાપુરુષોએ ગુરુનું શરણ સેવ્યું છે. મુબારકજી મહારાજ અને અમારે અમે ખૂબ જ આનંદ કરેલો છે, ખૂબ જ લાવો લીધેલો છે. કોઈને તો એમ મનાય કે ન મનાય, અમે 2 મહિનાઓ સુધી એક જ જગ્યા પર બેસી અને એવા સત્સંગ કરેલા છે. એ બધા જૂની એટલા મહાપુરુષોની અને એવા મહાપુરુષો આજે એ દશાના મળવા થોડા શિષ્ય તો ખરા, પણ હવે એ દશાને પામત આરે કહેવાય. મહાન પુરુષો કીધેલું છે કે બાળક તો છે જ આપણે, પણ જ્યાંથી એનામાં યૌવન આવે પછી એનામાં દિવ્ય ગુણ આવે ને એ દિવ્ય ગુણોમાં આપણા વ્યવહારિક સત્યાનું એને જ્ઞાન આવી અને કુટુંબનું, સમાજનું અને પોતાનો જે વ્યવહાર છે એ ઉજળો રાખે તો આપણને સમજાય કે આ પુત્ર છે એ બરાબર લાયક બન્યો. તેમ આપણે જે આ જ્ઞાનના અધિકારી સાચા રે સંત એની મતે રે ઓળખાય. એ તો પ્રેમ રસ પીએ બીજાને રે પાય. સાચા રે સંત એની મતે ઓળખાય. સાગર જીવણ લીલણ જેનો કરીએ ન સલકાય. ઝેરના ઘોટડાએ જીરવી જાણે બીજાને અમૃત પાય. સાચા સંત એની મતે ઓળખાય. પથરાના સંગમાં હીરો રે પડ્યો કદી એ કિંમત નવ થાય. હે પથરાના સંગમાં હીરો રે પડ્યો કિંમત કદી ન થાય. સંત ઝવેરી જો આવી મળે તો, સંત ઝવેરી જો આવી મળે તો મૂલ્ય મુઘેરાએ થાય. સાચા રે સંતો એની મતે ઓળખાય. શીપમાંથી રે મોતી છૂટું પડીને ઝવેરીના પાસે જાય. ઝવેરી તેના માથે દોલમ ગુજારે. મારે ગાણા રે કેરા માર સતાસન એની માતે રે ઓળખાય. સોના જેવું સૂત છે તો એ અગ્નિમાં એવો માય. કસોટી ટોણે તે ઓસન ઉતરે. સોરે ટચ ના ગણાય. સાચા સંતો એની મતે ઓળખાય. ગુરુ પ્રતાપે કહે પુરુષોત્તમ. ગુરુ પ્રતાપે સંગ તેનો સુખદાય. કહે પુરુષોત્તમ. ગુરુ પ્રતાપે સંગ તેનો સુખદાય.
ભાવે જોગે જો આવી મળે તો, ભાવે જોગે જો આવી મળે તો, ભાગ્ય રેખા પલટાએ સાચા રે સંત, એની માટે રે ઓળખાય. જ્યારે સંતનું ભલે તમે ના ઓળખતા હોય પણ સંત મળે ને તારે સ્પર્શ કરે એટલે તમને એના જેવો બનાવી દે. હમણાં સુંદર બોલ્યા હતા મહારાજ શ્રી, અંશા ભમરી જેવી જેની ભાવના. વળી કોઈ એ બોલ્યા હતા કે પશુ કી પનિયા બને નરકા કુછ નરકર કરણી તો નરકા નારાયણ. હોય વાત સાચી છે પણ સંત છે ને એ આ મનુષ્ય અવતારે છે, સંતની ગતિને પ્રાપ્ત કરે છે અને એ ગતિ પ્રાપ્ત કર્યા છેડી મહાપુરુષનો દેહ અર્પણ કરે ને તારે એને વિહંગ મારી ગયો ઉડાડે ઉડાડે ને એનું તમામ આપી દે. આજે એક બાળક ભણતો એન્જિનિયરિંગ લાઈનમાં હોય કે ડોક્ટરી લાઈનની અંદર હોય પણ ભણાવનાર એ ગુરુ જ્યારે શિલાવર્ષની કદાચ એ સર્જનની ડિગ્રી અને એ પરીક્ષા આવતો હોય ને એ પરીક્ષાની અંદર 100% પાસ થાય ને તારે એને શક્તિ આપે છે કે તું સર્જન છે એનો ભેદ અને એનું સ્વરૂપ એને સૂપી દેશે. તેમ સંતના સાનિધ્યમાં જવાથી આ સંતો એનું સ્વરૂપ આપી દેશે. એવી આપણી ભારતની પરંપરાની અંદર આજે એ મહિમા ચાલી રહેલો છે કે પાપી હતા પણ એને પીર કરી શક્યા છે, પાપી હતા એમને બ્રહ્મ ઋષિ બનાવી શક્યા છે. આવો જે મહિમા આજે ચાલતો 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 એ અવિરત અવિનાશી યોગ આજે આ ભીમરાળની ભૂમિકામાં આ સંતોએ એ ગંગા ઉતારી છે જે નાય તેને પવિત્ર થાય ને. નહીતર મહાપુરુષે એમણે સુંદર વાત કરી હતી કે આ તનથી સકામ ભાવવાળા છે એને રાક્ષસી વર્તી કીધી છે. રાક્ષસીનો અર્થ થાય વિષય વર્તી છે એને રાક્ષસ કહેવાય. જે વિષય ભોગવના અંદર છે એને રાક્ષસો કહેવાય છે, બીજા કોઈને વિષયમાં છે. એટલે મહાપુરુષે કીધું પણ આ વિષય ઉપરનો શીલ મારનાર અને એના હવળા કરનાર મહાપુરુષે કીધું છે કે એક ફળ જો પારસ એક અગર ચંદનના આશ્રય તરુ થઈ જાય, ચંદન તુલ ગુરુજી એવા આવા જો આપણને સંત મળી જાય તો આ દેહ સહિત પરમાત્માનો એવા નરદેહ સત્વ વિદેહ એવા નરદેહ સત્વ વિદેહ સાર સમજી સત રહ્યા જેને નામ શું લાગ્યું. પણ આ તપ કરો ને તો તપનું ફળ ચોક્કસ પરમાત્મા આપે છે. એમાં કોઈ શક્યા છે તમે સ્વર્ગમાં જવું હોય તો તપ કરી અને એનું ફળ સ્વર્ગરૂપી પુણ્ય તમને પ્રાપ્ત થાય છે. અને જો કદાચ તમે સારા કર્મ ના કરો ને તો તમારા પોતાના હાથે જ એ નરકના દ્વારે જાય છે એવું શાસ્ત્ર પ્રમાણ આપે. પરંતુ આવી એક મહિમા એક વખત અધિકારવાળા કોઈ દિવસ અધિકારવાળા કોઈ વસ્તુ લેતા નહીં. આપણો ધર્મ ના હોય, આપણો અધિકાર ના હોય તો ત્યાં કોઈ દાડો અડવાનો. મહારાજા જનક વિદેહી હતા અને એમને જ્યારે તમામ મહાન શાસ્ત્રવેતા મહાપુરુષો અને સંતોની સભા ભરી અને એમાં ગાર્ગીજી જાય છે. અને ગાર્ગીજી એટલા મહાન જ્ઞાની હતા પણ એમને વસ્ત્ર ધારણ કર્યું એ ઉમર દશામાં જ્યાં અને એમને કીધું હતું કે તમે એ વિદેહીની સભાની અંદર જાઓ અને ત્યાં પાસે જો જેની દ્રષ્ટિ બંધ ન થાય, જેની બ્રહ્માકાર વર્તી હોય, જેની બ્રહ્માકાર દ્રષ્ટિ હોય એનું શરણો સ્વીકાર જોજો. અને જ્યારે ગાર્ગીજી આવે છે ને અને સભામાં બેઠી છે નગ્ન સ્વરૂપ અને માય કે જય ગુરુ મહારાજ. બધા જન વિદેહીના દરબારમાં કોણ હોય બધા પણ બધાની દ્રષ્ટિ બંધ થઈ ગઈ આમ જોઈને એવી આમ. આ તો નેગેટિવ હતી મોટ ફોટો જતો રે બાપ જાય કે ના જાય.
હા આમ કરીને આમ જય ગુરુ મહારાજ આમ જોયા ને એટલે એમની દ્રષ્ટિ બંધ કરી, પણ હાથો હાથ એક એમનો ફોટો તો અંદર જતા રહ્યા. હવે આ બહાર નીકળે ખરો, આમ આમ ઘણો એ કરે, આમ આંખ જો ઉઘાડે છે તો હોમે છે અને મેચેલી છે તો હોય છે. એ વખતે જનકજીએ પણ આંખ મેચી હતી. એ વખતે પછી ગાર્ગીજી કી કે તમને વિદેહીનું પદ કોને આવ્યું? હે રાજન, જનકજીએ પ્રશ્ન પૂછ્યો કે તું કોણ છે? તારે એમને કીધું કે જે તમે છો તે હું છું. તમે ક્યાંથી આવી છે? કે જ્યાંથી તમે આવ્યા ત્યાંથી હું આવી. હે રાજન, તમને વિદેહીનું પદ કોને આપ્યું? તમારી દ્રષ્ટિ કેમ બંધ થઈ? તારી એ વખતે કીધું કે મારો ધર્મ ના પાડે છે. હાલ હું આ ગાદી પર બેઠું, મારો ધર્મ ના પાડે છે. દીકરીને પિતાશ્રી એને નવરાવે, એના તમામ લાડ કરે કે નાના હોય ને સંડાસ જોવે તો એનો તમામી તમામ સ્વસ્થ કરી શકે છે માતા અને પિતા બંને. પણ જ્યારે ઉંમર લાયક થાય ને એ વખતે પિતા નહીં, કદાચ એ નાતા હોય તો મર્યાદાથી પાછું વળવું પડે. એમને જવરાય તેમ તમારા ધર્મ વણા, તમારા અધિકાર વણા મહાપુરુષે કીધું છે કે વિવેકણવા. એમાં નરસિંહ મહેતાજીએ સુંદર કીધું કે સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી વૈષ્ણવજન તેને કહીએ પીડ પરાઈ જોડે પર દુખે ઉપકાર કરે મન અભિમાન ન આણે સકળ લોકમાં સૌને વંદે નિંદ્યા ન કરે કેની વાત કાચ મન નિચલ રાખે ધન ધન ધનની પછી સમદ્રષ્ટિ બીજી જાય વાચકાત મન નિચલ રાખે ધન ધન જનની તેની સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માં. હા, સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માતા. જીભ્યા થકી અસતને બોલે પર ધન ચાલે નહીં. આ તમને સંતોને કે માનવ માત્ર ને બીજા કોઈને નહીં, માનવને જ કીધું છે આટલું કે તમારો હક અધિકાર હોય તો કોઈ દાડો હક અધિકાર ના હોય તો દ્રષ્ટિ ખોલાય નહીં, હક અધિકાર ના હોય તો કોઈ વસ્તુ પકડાય નહીં. આવો એક આપણો સંયમ છે. મહારાજા જ્યારે ગાર્ગીજીને કીધે કે જો હું આજે આ ગાદી ઉપર છું ને આ બધી પ્રજા છે એનો હું પાલનહાર છું, માટે કોઈ દાડો વિવેક છોડાય નહીં. અને જો વિવેક છૂટી જાય તો આ બધું પશુઓ થાય નહીં. માટે કરીને વિવેકથી આપણી દ્રષ્ટિ જોવરાય કે ન જોવરાય, પણ એક વસ્તુ ચોક્કસ છે કે આની દ્રષ્ટિ બ્રહ્માકાર છે. જ્યારે યજ્ઞવલ્કજીની એક દ્રષ્ટિ હતી કે એમની બ્રહ્માકાર હતી, અંશા બ્રહ્મરૂપ વાળે. અને એ મહાપુરુષની દ્રષ્ટિ જો કદાચ તમે જોવ ને તો એમ દ્રષ્ટિ જેમ દુર્યોધનજી માતા ગંધારીને જો જ્યારે વજ્રના થવા જોઈએ છે ને ત્યારે દ્રષ્ટિ પડે છે તો મહાપુરુષે કીધું છે કે એને વજ્રનો બનાવતા તમારે કમર ઉઠી આયા ને એટલે જતા અટકી જઈ કે ખલાસ થઈ ગયો. દ્રષ્ટિ ખોલી ખરી મારા જીવનમાં પહેલી વહેલી, પણ તું આવ્યો તો વજ્રનો થવા, પણ તે કમર બરાબર તું વજ્રનો અને કમરથી ને તો તું કાચો તારું એથી તારું અંત આવી જશે. આવું કીધું તું. જેમ કે એક દોરો બાંધેલો હતો, એક સૂત્રનો દોરો, તેમ તમારામાં કોઈ બી પણ કોઈ આશા તૃષ્ણાનો કોઈ દોરો બાંધેલો હશે એટલે તો એટલેથી વાત પૂરી થઈ થાય ને. મહાપુરુષોની આવી એક સુંદર મહિમા. માટે આજનો મહિમા આટલો બધો ઉત્તમનો ઉત્તમ છે. સાચો અને સંતોનો આ એક દેશ મુબારકજી મહારાજનો આજે મહિમાનથી પાયરેલા છે. વૃદ્ધના વૃદ્ધ મહાપુરુષો હજુથી આ મહિમાને ગુરુનો મહિમા ચલાવી રહેલા છે. તે બદલ ગુરુના મહિમાને નિભાવવો ને એ વાત ઉત્તમ છે. અને એમાં સર્વે અર્પણ કરો ને તોય વાત બરાબર છે.
જેમ કે ગુરુજી મહારાજે તમે આલો એ ના કરતો હોય અખૂટ ભંડાર ભર્યો ને ભૂલ ચૂક અમારી માફ કર્યો ગુરુજી અખૂટ ભંડાર મારો માટે આવો એક ઉત્તમ અવસર આપણને આપી દીધો છે પ્રભાતમાનું ભજન કરવા માટે સાચા સંત એની મતે ઓળખાય જ્યારે અધિકાર વાળા સુખદેવ મહારાજે ઉપદેશ જોડી લીધો આ રીની મહિમા જ્યારે અમર નાથની જે ગુફાની અંદર મા પાર્વતીની એ જગ્યા ઉપર જ્યારે ઉપદેશ કરતી વખત આ શુક નામનું પંખી ક્યાં બચ્ચાના રૂપમાં રહી ગયેલું અને એ બોધ હોબળ્યો અને માતાજીને જ્યારે બ્રહ્મદશા લાગ્યો ને એટલે ભગવાને કીધું કે કેમ દેવી તમે એમ કે દશા લાગુ પડી છે એટલે એમને કીધું કે પ્રભુ તમે તારા કહો હું સાંભળું છું એટલે ખબર પડી કે આ કોઈ અધિકાર વાળા ઉપદેશ લઈ ગયો અને એ પાસે પંખો આવીને દોડ્યો અને દોડતો વ્યાસ મુનિના જે પત્ની ના મુખમાં થઈને પ્રવેશ કરી ગયો અને 18 મહિને બહાર નીકળવા માટે ભગવાને કીધું કે નીકળ એ વખત કે હું નીકળું તો તમે મારો નાશ કરશો તારે પછી હું મને વચન આલો કે હું તમને મારીશ નહીં અને આ મેં જે ઉપદેશો સાંભળ્યો છે ને એ મને બરાબર યાદ રહેવો જોઈએ તારે ભગવાને કીધું કે જા તથાસ્તુ બહાર નીકળ ઉપદેશ તારે યાદ રહેશે પણ કોમ આવે તારે કોમ આવે જેમ કે ઉપદેશ જેને અમર વસ્તુનો પ્રાપ્ત થયો એને કોઈ દાડો ભય લાગુ પડે એને દોડવું પડે આ બધા જ કોને લાગુ પડે છે જેને ભય છે કોઈ સ્વાર્થ છે એને લાગુ પડે અને એ વખત પછી એ નીકળે છે ને પછી ઓર લઈને નાખા હવે આ જે તપની વાત ઓર દોર તે થાય આ દેહથી જે કોઈ તમે જે કોઈ તપોભૂમિમાં જાશો જે તમે તપોભૂમિની અંદર ત્યાંથી જે ફળ પ્રાપ્ત થયું એનું સુખ છે ત્યારે સુખદેવજી મહારાજ સ્વર્ગમાં ગયા અને અહીં જઈને મોક્ષ માંગ્યો તારે સ્વર્ગના દેવો કીધું કે પ્રભુ આ તો ગુરુના દરબારમાં મળે મોક્ષ છે દેવોના દરબારમાં તો તમારા કર્મ ફળ મળે બીજું કોઈ મળતું નથી અને એ મહિમા સાચો મહાપુરુષે કીધેલો છે અને એ ગુરુ સવાય આ વસ્તુ પ્રાપ્ત થાય અબ કો જન્મ સુધારો ગુરુજી મારો આવેલો જન્મ સુધારો નહીં બોલો ગુણ હે તમારો રે ગુરુજી મારા નહીં બોલો ગુણ હે તમારો ગુરુજી મારો હમકેરો જન્મ સુધારો આ લક્ષ્ય 84 ના ફેરા રે ફરિયો દરિદ્રી પશુ અવતારો હે લક્ષ્ય 84 ના ફેરા રે ફરિયો દરિદ્રી પશુ અવતારો રામ મિલન કો રસ્તો બતાયો રામ મિલન કો રે રસ્તો બતાયો હે નહીં બોલો ગુણ હે તમારો ગુરુજી મારો મટી જાવે ઘોર અંધેરો ગુરુજી મારો આવેલો જન્મ સુધારો ગુરુ વિના સહાય કરે કોણ જીવ કી રે તીરથ ફરો ને હજારો સરગે જેલા તો પાછા ફર્યા સરગે જેલા હે પાછા ફર્યા સુખદેવ નાથ
સ્વીકાર્યું. સુખદેવજી મહારાજ જનકજીના ચરણમાં અને નારદજી મહારાજ ધીમરજીના ચરણમાં. હવે આપણે જનકજીના ચરણમાં જવાની વાત કરીએ. હવે થોડો શાસ્ત્ર ના આવા વિચારો કદાચ લઈએ તો ઘણો આપણો ઘણી વખત સમજાય જ નહીં. જેમ કે સુખદેવજી મહારાજ દ્વાપરમાં થયા અને જનકજી મહારાજ 43 હુકમ મેળ દેવો ખરો. ત્રેતા યુગની અંદર જનકજી મહારાજ, દ્વાપરની અંદર સુખદેવ મહારાજ. હવે કદાચ આગળનો પુરુષ ઓમ આવતા આવતા તો કદાચ આપણે ઓમ આવો તો અમને મેળ પડે, પણ પેલી બાજુ જવરાય એવું પણ મહારાજ ના કીધું કે એ આવડું ફળ છે, એ આવડું કોઈ દાડો હવળી હેડી નથી એટલે કે હોમા પૂરું મોટું. પરંતુ જનક નામ ઈશ્વર થાય. જનક નામ ઈશ્વરનું છે અને એ વ્યાપક ઈશ્વરનું નામ છે. અને એ મહાપુરુષે એ વાત કરી, એવા નર દેશ હતો વિદે, એવા નર દેશ હતો વિદે, શાર સબ્જી શાંત રહ્યા, જેને લાગ્યો નામ શું ને, એવા નર દેશ હતો વિદે. એટલે આ રહ્યા એ વિદેહી, આ સંત છે એ વિદેહી છે. માટે આ વિદેહીના શરણમાં જાય તો તમે પેલા વિદેહીની વાત પકડવા જાઓ તો મેળ પડે એવો. આ બધા વિદેહી છે. ગુરુના શરણમાં જ્યાં આવા તત્વવેતા મહાપુરુષમાં જ્યાં, નહીંતર અમને તમે વાત કરો ને તો પેલો કોઈ પુરુષ બેઠો હોય તો વાત એમ કરે કે તો ત્રેતા યુગની અંદર જનકજી તો થયા. અને સુખદેવજી મહારાજ દ્વાપરમાં રહ્યા. પરંતુ આ વાત ગુરુગમની છે. આ બધા વિદેહી છે ને વિદેહીના વચ્ચે વરે તો ચોક્કસ તરે ને હરિ ગુરુજી કો મહિમા કયો નવ જાઈ, નેતિ નેતિ નિગમ ગુણ ગાવે, ગુરુજી કો મહિમા કયો નવ જાઈ. ગુરુજી એટલું બોલો, મહિમાનું વર્ણન તમે નહીં કરો તમારા પણ કોઈ શબ્દ છે નહીં. હવે તમે ગુરુજી એટલું કઈ કહો, પણ તમને આત્મ સ્વરૂપ ગુરુ બનાવી દીધા. ગુરુનું સ્વરૂપ ભમરીએ ઈયળને ભમરી બનાવી, એ મહિમા કહેવરાય ને. મારા ગુરુજીએ મને ભમરી બનાવી એટલું કહી શકો, પણ એ બેનો તાદાત્મ્ય સંબંધ એવો શીખાયો, એવો યોગ છે કે જેથી કરીને એ સ્વરૂપ તો મને પ્રાપ્ત કરાવી દીધું. ભાવ એવી કઈ કલમ ચડાવી દીધી કે મહાપુરુષે ઈયળમાંથી ભમરી બનાવી દીધી. એવી કઈ કલમ ચડાવી કે આ માનવમાંથી અમર લોક અને પરમાત્મા બનાવી દીધો. આ મહિમાની વાત કરે છે. ગુરુજી કો મહિમા કયો નવ જાય, નેતિ નેતિ નિગમ ગુણ ગાવે, સદગુરુજી કો મહિમા કયો નવ જાય. સુખદેવ જોગી જન્મના ત્યાગી, રાગી એ જનક સવાઈ, રાગી હે ત્યાગી કો જ્ઞાન બતાયો, રાગી હે ત્યાગી કો જ્ઞાન બતાયો, તો આત્મા દિયો રે ઓળખાઈ, સતગુરુજી કો મહિમા કયો ન જાય. નારદ દેવ ઋષિ મન હે ગોવિંદ કો, જાકો શિરે 84 आई, ધીમળ સદગુરુજીએ હરે સાન રે બતાવી, તરત યાદેહી મિટાઈ, સદગુરુજી કો મહિમા કયો ન જાય.
गुरु है मंत्र गुरु ध्यान निरंतर दाई गुरु को सोड़ गोविंद को धावे सुख सपने नहीं पावे सतगुरु जी को महिमा कयो नवदाय। सुखदेव जी महाराज સ્વર્ગમાંથી પાછા આવી વિધિહીના વચને વર્યા પાડો અને નારદજી ભગવાનનું મન ગરુડજી એક વખત કાગભૂષણજીના કથામાં બેઠા અને તારે મેં કીધું કે તમે તો રુદ્રાસ ગરુડજીને ભારે પડ્યું મારો આ કાગડો મને કે છે મારા ઉપર તો ભગવાન ની સવાર ઘણાનો આમ રહી ગયું છે ખાગ પોસા મને આ કઈ નુગરો આવજો વાગ્યો ભગવાનના દરબારમાં જઈને શું છે આ તમારે જેમ કે આપણે કોઈ બી જગ્યાએ જઈને આવ્યા હોય ને એટલે આપણી દશા એમાં બતાવતું હોય ઓકે જો ત્યાં હોય કે ક્ષેત્રમાં જ્યાં હોય કોઈ કદું કોને જ્યાં હોય કોઈ કદે હાગાવાલે જ્યાં હોય પણ આવો ને એટલે એમાં જેવી ભૂમિકા આપણે તમને સોંપડી છે ને એવું તમારે દશા બતાવે ને હવે આ સંત સભામાં જઈને આવ્યા હોય એની દશા મારો પાણી જો કદાચ ખેડૂત એના ખેતરની અંદર મોલને પાય તો એનામાં આનંદ અને કેકીલાટ હોવો જોઈએ એનો પોદળો નમી ના દાવા જોઈએ હું એવું કદાચ ના નારદજી જઈને આવશે કેમ આવશે ભગવાન ના વિચાર કેમ ગરુડજી કેવો સંત સભામાં જતો અને જો કથા ચાલી રહી હતી કથા આપણે બધી કથાઓ થાય જુઓ અહીંયા ભાગવતની કથા થાય રામાયણની થાય શિવ પુરાણની થાય જીવ પુરાણની થાય ગુરુ પુરાણની થાય નારદ પુરાણની થાય આ બધી કથાઓ એક થઈ રહી છે આ ગીતા પ્રિય ગીતાજીની ઘણા જ્ઞાન સૂત્ર રાખે છે પણ આ હરિકથા એક કીધી છે કે સંત સમાગમ હરિકથા તો સીધુલ્લભ સુતવિત દ્વારા લક્ષ્મી પાપીને પણ હવે હરિકથા જો આ કથા કરેલી વ્યક્તિઓ હોય જન્મેલી છે આ દેહ ધારણ કરી જન્મી ન હોય તો હોદે જન્મી પણ આમાં આ દેહ ધારણ કરી ન હોય આયેલા આ કથાઓ જનિત હોય છે અને એ દિવ્ય ગુણોનું આજે વર્ણન થઈ રહેલું છે એ લોકોનું હિત સમાયેલું છે એમાં કોઈ ના પણ આ મોક્ષ મેળવવા માટેની આ કઈ એ કથાઓ કોમ આવે એવી ના પાડું હા બધી કથાઓ તમારે તમે જોઈએ ચોપડા પર લખેલી છે પણ આ હરિકથા તમે જેવા છો ત્યો જો છો ત્યો ઈના ઈ હરિનું રૂપ બનાવે એ કથા કઈ અને એ કથા ગુરુના મુખમાં રહેલી છે કોઈ ચોપડામાં નથી એ કથા ગુરુના અને એવા ગરુડજીને કે વાત સંતે કીધી સાચી છે ગરુડ તમે નુગ્રાન એટલે વળી વધારે પેલો છે કે તમે મારું દર્શન થાય છે તમે મારા ઉપર સવાર થયો કે ભલો બધું થયું પણ તોય છતાં તમે ગુરુ વણારા માટે તમે ફેર નહીં આવ્યા કીધી કે પ્રભુ હું નુગ્રો સી રીતે શું કે આટલું બધું હું જાણું છું પ્રભુને પણ દર્શન કરું છું પ્રભુના ભેગો રહું છું કે બધાને તમે ઓળખો છો પણ તમે તમારો ઓળખતા જ્યાં સુધી નુગ્રા છો ને આખો દુનિયાને જ્યાં સુધી તમે તમારા સ્વરૂપને પામ્યા નથી ત્યાં સુધી આ વસ્તુ મહાપુરુષે કીધું કે તમે નુગ્રા છો सुखदेव जोगी जन्म का त्यागी रागी जनक सवाई रागी त्यागी को ज्ञान बतायो आत्मा दियो ओळखाय नारद देव ऋषि मन है गोविंद को जाको श्री 84 आई ढिम्मर सतगुरु जी ये सार बताई करता देही मिटाई हे गुरु जी को महिमा ऐसा आगळ आयो गुरु है संत गुरु है
આ બધું ચાલી રહેલું છે આ જગતની અંદર. એક વાણી કહેવાય, હરિના ભજનમાં હાલો પરાણિયા, પ્રભુના ભજનમાં હાલો પ્રાણિયા, ફેર જલમ નહીં ધરણા. એમાં કીધું કાશીનગરમાં તો કબીર વસિયા. એમાં શબ્દ જેવો ગોઠવી દીધું, દોરાતા ગાય વણતા. તારે બધા ગોઠવી કે દોરો કર્યા. કાશીનગરમાં કબીર વસિયા, દોરા ધાગા વણતા. સારા સંસારમાં એ ધર્મ ચલાયો ને નિર્ગુણ માળા ફેરવતા. આવું વાત કરી પણ એમ નથી. કાશીનગરમાં કબીર વસિયા, કબીર રેજા વણતા. આગળ એક કર્યો તો 5,000 નો 10,000 નો આગળ બેનો ને એનો મળ્યો નતા. તાર્યા કબજાર્યા એ નતા. અને એ રેજા ચોદીના તારના આવે, હોનાના તારના આવતા. હાલ પાટણના પટોળામાં આવે છે ને એ 5 લાખ થી શરૂઆત થાય. જે પેલા 50 લાખ સુધીનો હાલ એ પટોળું બને છે. પણ એ તમને જાવા મળે અને દીકરીને કોઈ દાડો એ જાવા મળે. હા, બહુ આવે અને દીકરાની, અને તે પાછો આવંતર ને બે બાળકોની માં થાય ને તારી બતાવો ને કે આ રી જોઈ જાય ને તો પેલા મહાદેવજીને દોડવું પડ્યું હતું પેલા શુકના પાછળ. એવું થઈને રે આખો મહિમા તૂટી જાય. હાલની વાતો જે હું કરું છું એ વર્તમાનની. સુખદેવજી મહારાજે આયા કીધું કે કાશીનગરમાં કબીર વસિયા, કબીર રેજા વણતા. એ પોતે હાળ હતી. આ હોચા રહ્યા ને એવા, આ હોચા અહીંયા સુરત પકડા ચાલે છે કાપડના, એવા કાપડનો હોચા હતા એટલે એ વણતા હતા. પોતે પુરુષાર્થ કરીને નિજ ધંધામાં લાજ ન રાખીએ. લાજ રાખો તો ઘર ગામ ખોઈએ. મહાપુરુષે કીધું છે કે પોતાના ધંધા પુરુષાર્થમાં કોઈ દાડો લાજ ન રાખતા કે હું ભગત થઈ ગયો ને આચાર્ય થયો, હવે શું કોમ કરું, એ કોઈ દાડો મહેનત રે. પુરુષાર્થ એ તમારો પરમાત્મા જ છે. અને હોય તારે આ બાપુએ કીધું કે ગુરુ હે જંતર, ગુરુ હે મંત્ર. અને શું કહેવાય? ગુરુ મહારાજ જન્મ મનુષ્ય તારવા વાળા. વૈષ્ણવ જંતો તેને કહીએ પીડ પરાઈ. ગુરુ હે જંતર, આ મનુષ્ય તારી દે. ગુરુ હે મંતર, એ મનને તારવા વાળા. જે કોઈ ન તારી કે જન એને તારવા વાળા ગુરુ છે. એ મંતર રામ રામ અગરબત્તીઓ કરવાના મંતર દીવાતો હે મનને તારવા. ગુરુ હે જંતર, ગુરુ હે મંતર, ગુરુ ધ્યાન નિરંતર ધારી. હવે તું કદાચ ધ્યાનમાં લેવા જાય તો ગુરુ મહારાજ તો નિરંતર છે. ધરવા વાળો ને ધ્યાન બે હોતું નથી. એ નિરંતર વસ્તુ તને પ્રાપ્ત થઈ ચૂકી. બસ ગુરુ કી સેવા, ગુરુ કી પૂજા. રામ કરો આવજો. જો બોલે તો ચોક પુણ્યમાં ગુરુ પૂર્ણિમા આયા હોય તો એક કે મેં બધું આ દીધું. ના, ગુરુ મહારાજ તમને પાછું આ દીધું. એ ગુરુનું તો કોઈ દાડો મોન. હમણાં હું એક જગ્યા ઉપર ગયો, એ બાપજી હેડો અહીંયાની વાડીએ પહેલો છે કે બાપજી આ 25 વીઘા મારી છે, આ મારા ભાઈની છે. હું તો આખો દાડો ફેવર્યો ને એમાં બધા કે આ મારો, એમાં અમારું તો ચોઈસ મળ્યું જ નહીં. બાપજી આપણું તો મારું છે એવું ઘઉંનો બૂમ પાડવો હોય તો બીજું કોઈ મારું હોય તો મારું તો ખવડાય, તમારે તો ખવડાય. બસ મારું મારું મારું. પછી ઘેર આવ્યા ને એટલી બધું એમનું એમ. આ જો અમારો બંગલો, આ છોકરોને રહેવાનો છે, આ એ દીકરીઓને રહેવાનો છે, આ વહુને રહેવાનો છે, આ મારું શીખવાનું છે. હોય આપણે કોઈ
મહાપુરુષે કીધું છેલ્લા શ્વાસ સુધી પોતો અને અમારા જોડે છે ને ઇસ્લામ છે એક જ સેવા આ જમીન નારી અમારી અમારો બોલ છે આઈનો બોલ વર્ષોથી શિખર 3 પેઢી 4 પેઢીથી તો એક જેવું ઘર જેવું આપણે કોઈ બીજા ભીડ હોય ને તો કોઈના જોડે રાતમાં બધું કામ કરી નાખે આવા પુરુષો અને એ આવે અને હાલ તો હવે તો કરોડપતિ થઈ ગયા એ આવે ને હાથમાં તપસી હોય બે દીકરીઓ આવડી 15-20 વર્ષની હોય ને અને એ આવી હોય ને તો હાથમાં તપસી હોય આમ ફેરવ કે બાવા કે અમાર તો અલ્લાહની દયાથી આટલું મળ્યું અલ્લાહની દયાથી આટલું કર્યું અલ્લાહની દયા કરી આ સિવાય બીજું કોઈ બોલતી અને આ તો કે હું આવીને એટલે પગ મૂચ્યો ને એટલે મારા હારાની વેળા પડી નહીં કરવા કોઈ નતું દુઆ લોબી કાપડપતિ આવી પરમાત્માનું નામ લે બાપ પરમાત્મા ભગવાનનું બોલ મત જેમ કે તમારે તમે શું આ છે એ બધો છૂટો પેલા રહ્યા એટલા બધા ધર્મોમાં સુસ્ત છે પહેલું તો આત્મજ્ઞાન પછી પહેલું તો તમારું ધર્મ આવવું જોઈએ એટલે કહેતો કે ગુરુ કી સેવા ગુરુ કી પૂજા ગુરુ દેવાધિદેવ હા આપણે બધાને ગુરુ મહારાજ આપે છે અને એની શક્તિ છે ને હાલ સંગઠનની એનું એક જ કારણ છે કે તમારા પહાણીઓ 1 રૂપિયો છે તમારા પાછળ અને હોદ દે પેલા અહીંયા દેવળ છે તો આ રૂપિયાનો વટાવો તો કેટલા પૈસા થાય હો હવે એક મૂચો કો બોલો આ દેવોના પહાડિયા આ પૈસાની કેટલી શક્તિ આ દેવોનો મૂચો આ શક્તિ કેટલી રહી પૈસા કો બોલો આવા તમારી 1 રૂપિયાની શક્તિ હતી આ વેચાઈ છે તમારું કોઈ ના આવે અમારું એક ને કોઈ ના કરી કે એ તમને હાલે કોઈ પૈસાની શક્તિ હાલે પૈસો ધરાવે કેટલું હાલે એ અર્જુન પ્રેતને પૂજવા વાળો પ્રેતીઓને પામે છે અને પ્રેતનું જો સેવા કરે તો એ પ્રમાણે એને ફળ આપું છું ને માટે તમારી શક્તિ ઓમ વેચાઈ ગઈ બધી આ બધા અનંત જગ્યાએ હવે બધી જગ્યાએ પરમાત્મા છે બધી જગ્યાએ ભગવાન છે અને જો એ ભગવાન માને તો તમારી શક્તિ પ્રહલાદની વધી ગઈ બીજા બધાની ઘટી ગઈ મીરાબાઈની વધી ગઈ રાણાજીની ઘટી ગઈ આ એ વાત એની એક જ જગ્યા ઉપર લગાડી કે બસ ગોવિંદ સિવાય બીજો કોઈ છે એમની શક્તિ આજે કોઈ આ તમારા આટલો બધો હું આવું ને તો એટલું બધું તમારી માન્યતાઓ છે ને એટલો બધો દોરડા દોર્યા છે ને હવે ગમે તેટલી બહાર જેટલી ડીપીઓ હોય પણ એનો દોરડો વધારે વાળા કનેક્શન વધી જાય એટલે એનામાંથી પાવર બધું પૂરો ના પડે તેમ તમારી શક્તિ જો કદાચ પરમાત્મા સાથે ગુરુની જે ગુરુજીએ તમને જનાથી તાદાત્મ્ય સંબંધ કરેલો છે એ શક્તિ એનો એક આપણા બધી દીકરીઓ છે લગ્ન કરેલો છે આપણે બધા જાણીએ છીએ ગ્રસ્તાશ્રમમાં પણ હવે જ્યારે માતા અંશયાના જેવું કદાચ ભાગલા આવે તો જેમ કે પતિના વચનને કોઈ દાડો સ્વીકાર્યું એને કીધું એમ કોઈ કર્યું એ આ તો મરજિયાત તમે બધા એ કદાચ કે આ તો કોઈ જવાનું નથી આપણે બધા કે આ ભગત ગભે કરીને પિયર જો આ હોય જો રામ કરો જો પદે કર હવે હવારો એવું હજુ તો તમે ભૂલ્યા હોય એવું અને વળી કે મારી પાસે થારી કરશે પડી પતિને કીધું મહાપુરુષે કીધેલું છે કે પ્રતિવંતા થાવો તેમ ગુરુ શિષ્યનો આ નિયમો છે ને એ નિયમ પ્રમાણે જીવન જીવવાનું છે ગુરુ હે જંતર ગુરુ હે મંતર ગુરુ ધ્યાન નિરંતર ધારી ગુરુ કુશોળ ગોવિંદ હવે એનું એક થોડું જે ઉદાહરણ આની હું મારી વાણીને બંધ કરું જ્યારે મનુ ભગવાનના અને શત્રુપા દેવી એમને દેવકીજી બાપા એ 16 વર્ષ આની વાત સાંભળી મનુ ભગવાને તે
સિદ્ધપુરની અંદર યો કદમવાડી છે ત્યાં આ મહાપુરુષ કદમ ઋષિ એટલા બધા પવિત્ર મહાન હતા, શીલવંત હતા. અને કહે કે આવો એક ઋષિ છે અને પોતાની કુંવરીને એટલે પુત્રીને લઈને આવે છે. અને કદમ ઋષિને સમાચાર મળ્યા કે મનુ ભગવાન આવે છે તમારા આશ્રમે. એટલે એમને આસન બીજો તૈયાર કરી અને એમને સ્વાગત કરી પોતાના આશ્રમમાં લાવે છે ધામધૂમથી. યોગ આસન આપ્યું, એમનું પૂજા સેવા બધું. હવે આસન બે કર્યો દેવહૂતિજીનો ને કદમ ઋષિનો. જો કદમ ઋષિએ આ આસન ગ્રહણ કર્યું. હવે દેવહૂતિ જો આસન ઉપર બેહે તો કે આ ભવિષ્યના મારા પતિ છે એટલે અવિવેક થાય છે. અને જો કદાચ નથી સ્વીકારતી તો પાછો વિવેક તૂટે છે. ત્યાં પછી દેવહૂતિજીએ એ આસન ઉપર જમણો હાથ મૂકી અને પછી બેઠો પાકીનો ન આસન ન ગ્રહણ કર્યો પણ એનો ત્યાગ પણ કર્યો. અને આપણે તો હોય તો રામ કરો. આ જે મહિમા તેમ ગુરુની અને સેવકની એવી રીત છે. ગુરુની એના પહાડિયા તમે જાઓ, વિવેકથી રહો. અમારા બધા મહાપુરુષો છે ને અહીંયા એ બધા વિવેકી છે. આપણે અહીંયા પણ જે મોય એ મર્યાદાને જે તૂટતી હોય ને તો એ મર્યાદાનો લોપ ના કરતા. જેમ કે જો મર્યાદા જતી રહેશે તો પછી કોઈ રહે. અમારા ગુરુભાઈ હતા. અમારા કરતો મારી ઉદ્દેશ લીધેલો હોય મહિનાનો ને તો ગુરુ તુલમાં અહીંયાના આશ્રમ પહેલું આવતા. એ બેઠા હોય અમારે દેહાય નહીં. ગુરુની તો વાત નહીં પણ અને બધાને અધિકાર હોય તેમ આસન ગ્રહણ કરતા ને આ જે મર્યાદાનો ભંગ તમે એમને ખાલી વાણીથી વાતો કરતો ના આવે પણ આપણું વર્તમાન આવવું હોવું જોઈએ. માટે બહેનોના માટે આપણા વ્યવહારની માટે આત્મજ્ઞાન તો મેળવ્યું છે, આત્મ સ્વરૂપ છે. પણ પરમાત્માએ આપણને આ એક પાત્ર ભજી બતાવવાનો છે. દેવહૂતિ માતાજી નહીં પરીક્ષા લેવા જતા ને ત્યારે એ પરીક્ષા લેવા જાય એ પરીક્ષામાં પાસ ના થઈ શક્યા. અને અહીંયાના શરણમાં સંતના શરણમાં ગયા ને ગુરુનો મહિમા શું છે? ન જોઈએ કોઈ પ્રકૃતિ, ન જોયો પુરુષ. અને અહીંયાના આખા બાળક બનાવી ન શકો બોલો છે એના મટકી લે ચોથી લાયા નહીં અને એમને બાળક બનાવી દીધા. એ ગુરુ મહારાજના એક વચનમાં શું શક્તિ છે ને તે દિવસે માતા અંશોયાએ તે શક્તિનો ઉપયોગ કર્યો. ગુરુ મહારાજના વચનનો ઉપયોગ કર્યો અને ગુરુ મહારાજના એ વચનને લઈને ત્રણેય બાળક એક રંગ એક રૂપ સબકા બધા એક જ જીવન કર્યું. આમાં કોઈ આગુ પાછળ ન કર્યું. અને બધા દેવો આદિ દેવીઓ આવી અને એ વખતે કે અમારા પતિ જો ખોરોડા છે કે ના આ ત્રણેય રહ્યા અમે ચોય હંતાડ્યા. જો એ ત્રણેય બ્રહ્માણીજી, લક્ષ્મીજી અને પાર્વતીજી ઉભો રહ્યો ને એટલે નારદજી આયા કે તમારા મહાસતી થવું છે ને ચલો મહાસતીને તમે સતીઓ હોય તો હોના પતિ ઓળખી લઈ ગયો. બોલો હવે શું ઓળખવા? એ વખતે પછી અત્રિ ઋષિ એમને કહ્યું કે તમે એમને પોતાના પતિશ્રી આપી દો. દેવી ગુરુ વચનથી બાળક બન્યા અને પતિ વચનથી પુરુષ બનાવી પછી સોંપી દીધા. એટલી શક્તિ આજ તમે જગતની જે તમામ મોક્ષ આપવા માટેની શક્તિ પણ તમે છો અને સર્જન કરવા માટેની શક્તિ એ પરમાત્માએ આ સોંપી છે. પણ એ શક્તિનું ઉદય કરવા માટે ગુરુ વચન જોઈશે ને બોલીએ કૃષ્ણ કનૈયા ભગવાન